મૂકવાનું છે, પછી ધીરેથી કમર ઊંચી કરવાની અને હાથ કમર પર રાખી લેવાના અને પગ સીધા. શોલ્ડર સ્ટ્રેન કહેવાય એને. પાછળ જતી વખત બી આવી રીતે ધીરે રહીને કમર મૂકવાની અને ધીરેથી ધીરે રહીને પાછું તો શ્વાસ અંદર લઈને ઊભું થવાનું અને શ્વાસ અંદર રાખીને હોલ્ડ કરવાનું છે 10 સેકન્ડ કરો હમણાં. 1 2 3 4 5 6 7 8 9 10. નીચે 7 8 9 10. બીજી 2 3 4 5 6 7 8. પછી આવી રીતે વૃષ્ટાસન કરવાનું છે, બરાબર? 1 મિનિટ સુધી આવી રીતે રહેવાનું થાઇરોઇડ વાળાએ. પછી આપણા મેઇનમાં આવી જવાનું. આવેલા ભવિષ્યમાં એટલે કરો. ભવિષ્યમાં બી ના થાય. થાઇરોઇડ માટે ભુજંગાસન બહુ જ ઇમ્પોર્ટન્ટ આસન છે. આવી રીતે કરવાનું હોય છે. આપણી ચેસ્ટની આજુબાજુ હાથ રાખવાના અને ગળા અને છાતીથી ઉપર નાભીથી ઉપર ઉઠવાનું છે. આકાશ તરફ નજર. ધીરેથી નીચે. આ ધનુરાસન છે, એ બી આપણા થાઇરોઇડ માટે ખૂબ જ સારું આસન છે. બંને પગ પકડવાના છે, છાતીથી પાછળ ઉઠવાનું છે અને પગથી ઉપર ઉઠાવવાના છે અને પેટ પર પૂરેપૂરું બેલેન્સ. માટે મેં 5-6 યોગાસનો બતાવ્યા છે. એમાં 3 પ્રાણાયામ આવે છે, કપાલભાતિ, ઉજ્જાય અને ભસ્ત્રિકા. એ 3 પ્રાણાયામ આપણે કરીએ અને સાથે 2 મુદ્રા કરવાની છે, અપાન મુદ્રા